તો આગળ વાત સુરતની સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધર્માંતરણની પ્રવૃત્તિને લઈને હિન્દુ સંગઠનો અને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કામરેજના ડુંગરા ગામે કથિત રીતે થઈ રહેલી ધર્માંતરણની પ્રવૃત્તિઓ અટકાવવા માટે આદિવાસી સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। કામરેજ તાલુકાનું ડુંગરા ગામ હાલ ધર્માંતરણ મુદ્દાને લઈને ચર્ચામાં કેન્દ્રમાં આવ્યું છે અને સ્થાનિક સ્તરે ચાલતી ગેરકાયદેસર ધર્માંતરણની પ્રવૃત્તિઓ સામે હિન્દુ સંગઠનો અને આદિવાસી સમાજે મોરચો માંડ્યો છે। આરોપ છે કે વિસ્તારના એક શખ્સ દ્વારા પ્રલોભન અથવા અન્ય રીતે 25 જેટલા હળપતિ અને આદિવાસીઓના સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરી દેવામાં આવતા ઘટનાની જાણ થતાં જ આદિવાસી સમાજના અગ્રણીઓએ હિન્દુ સંગઠનોનો સક્રિય થયા અને એક મહત્વની બેઠક યોજીને પ્રવૃત્તિઓને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી। મારું નામ મુકેશભાઈ રાઠોડ છે। આજે ડુંગરા ગામે શું પરિસ્થિતિ હતી, શું શા કારણથી અહીંયા મીટિંગ કરવામાં આવી છે? આજે જ્યારે અમારા આદિવાસી સમાજમાં આ ખ્રિસ્તી લોકોનું જે મિશન ચાલે છે કે ધર્મ પરિવર્તનનું, એ અનુસંધાને આજે અમે ડુંગરા ગામે મીટિંગ રાખી હતી અને તમામ આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને વડીલોને ભેગા કરીને જે અમારે સૂચના આપવાની હતી એ બધાને વિનંતી કરવામાં આવી છે કે આ ધર્મ પરિવર્તન કરવાથી આપણને જે સરકારે જે હક અને અધિકાર આપ્યા છે એ નાબૂદ થઈ જશે અને આ એક એ લોકોનું મિશન છે કે ખ્રિસ્તી ધર્મ અપનાવવો અને આપણા હક અને અધિકારને પૂરા કરવા માંગે છે। તો મેં બધાને વિનંતી કરી કે હવે પછી બધા આપણો જે પારંપરિક અને જે સાંસ્કૃતિક છે એ જાળવી રાખો, એમાં જ આપણું હિત અને લાભ જોડાયેલો છે। આ પ્રવૃત્તિ માટે અઠવાડિયા પહેલા ડીએસપી અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારી એક માંગણી છે કે આમાં જે વ્યક્તિ સામેલ છે અને જે આ કૃત્ય કરી રહ્યા છે એ લોકો પર કાયદેસર કાર્યવાહી થાય અને કાયદેસરની કાર્યવાહી કરે એ અમારી અપીલ છે બધા ભાઈઓની આદિવાસી સમાજની। જી, આપનું નામ અને પરિચય? અશ્વિન ચીખલિયા, હું ધર્મ જાગરણમાં કામ કરું છું। આજ રોજ આ ડુંગરાની ધર્માંતરણની ઘટનાને લઈને અમને ધ્યાનમાં આવ્યું છે કે અહીં રહેતા આદિવાસી હળપતિ સમાજના ભોળા લોકોને ગેરકાયદેસર રીતે ધર્માંતરિત કરી અને ખ્રિસ્તી બનાવવાનું કામ ચાલી રહ્યું છે। 25 જેટલા પરિવારને ખોટી રીતે ખ્રિસ્તી બનાવ્યા છે। આવા એજન્ટો દ્વારા આ જે ધર્માંતરણની પ્રવૃત્તિ કરવામાં આવે છે તો ગુજરાત સરકારના ધર્માંતરણના કાયદા મુજબ આ ગેરકાયદેસર ધર્માંતરણ કરેલું છે તો આવા વ્યક્તિ સામે કડક હાથે કાર્યવાહી થવી જોઈએ, એની સાથે ગુનો દાખલ થવો જોઈએ અને એને સજા થવી જ જોઈએ એવી અમારી માંગણી છે।